દસ થાય કેટલા દીની વાર રહે 16 દીની 16 કેટલી તારીખ છે? 26 25 ને 26 ત્યાં સુધી તો આપણે કેટલી છે 24 છે ને પછી એ જવું પડે એક દી અગાઉ જવું પડે હા, તો તો જ તમને મજા આવે શિવરાજના આગલા દિવસે અહીં નીકળી જવાનું. હા શિવરાજ શિવરાજ ને દી રાત ને રહી તો રહી ના શિવરાજ જ ના રહેવાનું. ના થાય ત્યારે જ તમને મજા આવે રાતે. પાછલેથી પાછા આવવાનું ના નહીં રવિવારે જો 12 વાગે નીકળી જવાનું રાતે દી ઉઠી જાય તો પાછા અહીં. આજ કેમ શિવરાજ છે આ શિવરાજ ઈ રાતે 12 વાગે રોવાનું રવિવારે જોવાય નહીં અને પછી નીકળી જવાનું રવિવારે જોવાય જાય એટલે ઈ ગંગનાયા ઈ જોવી પડે એ ફરજ છે ઈ તમને મજા આવે પછી નીકળી જાવ નહીં. હા પછી તમારે વાહન હોય તો 3-4 વાગે વહેલા પહોંચી જાવ ન હોય તો સવારે પહોંચો બસું ચાલુ રાતે ના પ્રાઇવેટ ના ચાલુ હોય ના તારે જે હોય તને ગમે ના ખાઠું લાગે જ ના તરત નકરી વાહન તો નકરા મળે. હા નકરા તને ગોંડલ ઉદીના રાજકોટ પછી ગોંડલ ઉદવી ગોંડલ ત્યાં જ આપણને મળે એમ ભાઈ અહીં બોટાદ સુધી ના મળે જાય ના યુટિલિટી છે ઉટિલિટી આ છે આ ગઢે ચાલુ બોલે ના ઉભો રહે ને એમ કે ક્યાં તો કે વિચ છે બે એ હોય મોટા જ કોઈ ના હતા પછી બોલે ને આપણે હિંગોળ કરીને ઉતરવી કે લાલા વદર ઉતરવી વાહન ધરાવવા મળે જાય રાતે 2 વાગે નહીં 4 વાગે 4 ને 1:30 વાગે 2 વાગે ગમે ત્યારે વાહન મળે 24 કલાક તને 24 ના કલાક મળે. વાહન મળે છે અને એ તા એ વખતે તમને જોયું એટલે ઠાઠા જ મારેલા હોય. નગર તો આપણે ઓલા તમે આમ ઠેલા લઈને રખડતા હોય ને એટલે તમને તરત પૂછે એટલે ક્યાં જવું ક્યાં જવું ક્યાં જવું ભાડું ના કહી દે કહેવાનું કે આપણે આટલું કાઢી દઈએ ભાડામાં પૂછવાનું. હા ભાડામાં પૂછો મજા નાટી જાય. આપણે આના હોય તો ન વાંધો આવે આપણા ગામનો અને બોટાદ વાળા જે સાઈડ ના આઘેના હોય ને આઘેના ઈ કાપે બહમ ફરે તો હા નગર 1.5 હતા આ ભગવાન જૂના કે ત્યાં 1.5 હોય નો થાય સ્પેશિયલ વાહન હોય તો આપણે લઈ હો જવાનું થાય. હો નહીં એમ તો પછી ઈકો હોય ને થોડા માણસ લઈ લ્યો એટલે વધારે થાય. થોડા માણસ 8-9 જણા હોય ને તો 200 તો એ તે દાવા અમારે જવાનું નકર એ નો આવે તો પછી રાજુભાઈ ને છોટા આથી પડે કેરી. હા એટલે બે છોટા આથી બે થઈ વાળા ગયા. હા ઓલો આ લાટ કરે કાટેલો બે ફોર લાટ જ ન કરે એક કે ચાલો 7-8 હોય ને બેહો આમ કેરી મજા હો છૂટું રહ્યું ને બોનસ ભર્યું લાગે ભર્યું લાગે. કાંઈક લાંબા નો થાય કાંઈ ન થાય, નો હેરફેર થાય. હા, ઓલા આમ 10 જણા હોય ને તો ઉપર ઓલે હેરફેરે નો થાય. કેરીમાં છૂટા છૂટા મંડળી કરીને બેહો ને પણ એ ના ઉપડે એટલે 2-2.5 કલાકનો રસ્તો છે 2 કલાક 2.5 કલાકમાં પહોંચી દે બાબુ આ ગોંડલ સુધી તો તમને કઈ સામું ન મળે ને એટલું ગમે એટલું લેવા જ જો ને આથી ગોંડલ સુધી જ પગવાની ઓલી નાખીને તમારે કલાક એક તમને ક્યાં આજથી આટકોટ સુધી તો તમને કાંઈ ઓલું નથી. પછી આટકોટ થી ગોંડલ સુધી પગો ને એ સિંગલ પટ્ટી પડે થોડે. આમ પછી ગોંડલ થી જાઓ એટલે સીધી હાઈવે નેશનલ લાગે. એક સાઈડ અમે જુનાગઢ ગયા હું અમારે સફારી ભલો આંધળો ટેપું મરતી જલારામ ક્યાં આપણે આવ્યું વીરપુર હા વીરપુર આવ્યું ને તો ચોધીને ગેસ્ટ હાઉસ રાખી અને આખી રાત જુગારીમાં ટેપું આખી રાત અને હું પછી અમારો ઓલો ગવામાં હતો પછી હું સૂતો હોય ગયો 2-5 જણા હતા ને 2-4 આપણા ગામના હતા ને એક રાજકોટનો આખી રાત ગેસ્ટ હાઉસ રાખીને જુગારીમાં સવાર હોય નાખો ને લુંબોભાઈ જોવા આવે ભાઈ માં આગળ જઈ દીધો ઈ તો ભાઈ પાલતી માણસ પૈસા બગાડવા વાળા એમ એવડાય તો ગરીબ ખવડાવવા વાળા એવા પીડા ખવડાવે તમને બાવડા પકડે પકડે લઈ જાય હવે તમને એમ બહુ ખાવાનું ન ખાવે ખાવું એમ ન થતું કેટલું ખાવ ટાણા ટાણા જ ભાવે ભાઈ બપોરે સવારમાં એટલે હવે આ માલ
માલ તો લાવો છે નહીં માલ તો સાવ છે નહીં હવે દિવાલે કૂતરી જાય એટલે માલ છે નહીં એટલે તો શું કરવાનું રહેતી નથી કોઈ સારો કાળો ઓછી દેખાવ શકે તો. હળકામાં આવ્યું કારણ તો એકાદ જણો અભ્યાસ તગારા જૂનો બનાવી નાખો ને આ રેતી નથી ને કાચ તો કાઢી લેતી ને આપણે હાલી ગયું. એ ઘણો થોડે ગાય રહ્યો માલ જઈ ગયો ઢીલો કરીને એટલે દાણો થઈ જાય પછી તો જા